અકસ્માત મોતનો કેસ નીકળ્યો પૂર્વ આયોજિત હત્યાના ષડયંત્રને અકસ્માત બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। અમીરગઢ પોલીસ સ્ટેશનમાં એક વાહન અકસ્માતનો ગુનો નોંધવામાં આવેલ હતો। આ બનાવ શંકાસ્પદ જણાઈ આવતા અમીરગઢ પોલીસ ટીમ દ્વારા આ બનાવવાળી જગ્યાની વિઝિટ કરી તે દરમિયાનના સીસીટીવી ફૂટેજ અને આજુબાજુના નિવેદનો લેતા રામપુર કરજા ગામના ગણેશ પોપટભાઈ રાજપૂત નાઓએ ટક્કર મારેલ હોવાનું જણાઈ આવેલ। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। બનાસકાંઠાના અમીરગઢમાં પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો। અકસ્માત મોતનો કેસ નીકળ્યો પૂર્વ આયોજિત હત્યા। 10 દિવસ બાદ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો। જમીન દલાલીની અદાવતમાં ક્રૂર હત્યા કરવામાં આવી હતી, ત્યારે મૃતકની રેકી બાદ ગાડીથી ટક્કર મારવામાં આવી હતી। અકસ્માતનું રૂપ આપીને હત્યા છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। પાલનપુરના આરોપીની પોલીસે ધરપકડ કરી 4 વ્હીલર સાથે આરોપીને ઝડપી પાડ્યો। ટેકનિકલ સર્વેલન્સથી હત્યાનો ભેદ ઉકેલાયો હતો, ત્યારે હ્યુમન સોર્સિસની મદદથી પોલીસને પણ મોટી સફળતા મળી હતી। બીએનએસ કલમ 103(1) હેઠળ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો, ત્યારે બનાસકાંઠાના અમીરગઢમાં અકસ્માત બતાવીને હત્યા જે કરવામાં આવી હતી, જે પૂર્વ આયોજિત જે કાવતરું ઘડવામાં આવ્યું હતું તેનો ભેદ છે તે અમીરગઢ પોલીસે ઉકેલી નાખ્યો અને 10 દિવસ બાદ એ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો। જમીન દલાલીની અદાવતમાં જે ક્રૂર હત્યા કરવામાં આવી હતી એ મૃતકની રેકી બાદ તેમની ગાડીને ટક્કર મારવામાં આવી અને સમગ્ર હત્યાના ષડયંત્રને અકસ્માત બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે પાલનપુર પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। ગઈ તારીખ 4/7/2016ના રોજ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં એક વાહન અકસ્માતનો ગુનો નોંધવામાં આવેલ હતો। આ ગુના કામે જે મરણ જનાર બાટાવાડા ગામના ઈશ્વરભાઈ ગોવિંદભાઈ પટેલ હતા અને આ બનાવવાળી જગ્યાની પોલીસે વિઝિટ કરતા આ બનાવવાળી જે જગ્યાએ મરણ જનારને ટક્કર મારેલ તે જગ્યા તથા એની જે મરણ જનારની ડેડ બોડી ઘણા દૂરના અંતરે પડેલ હતી। આ બનાવ શંકાસ્પદ જણાઈ આવતા અમીરગઢ પોલીસ ટીમ દ્વારા આ બનાવવાળી જગ્યાની વિઝિટ કરી અને મરણ જનાર પોતાના ઘરેથી ખેતર તરફ જવા નીકળેલ તે દરમિયાનના સીસીટીવી ફૂટેજ અને આજુબાજુના નિવેદનો લેતા આ ગુના કામે રામપુર કરજા ગામના ગણેશ પોપટભાઈ રાજપૂત નાઓએ ટક્કર મારેલ હોવાનું જણાઈ આવેલ અને મજકૂરને પકડી અને પૂછપરછ કરતા એને કોઈ શંકા સંતોષકારક જવાબ આપેલ નહીં અને ઊંડાણપૂર્વક તપાસ કરતા આ જે ગણેશભાઈ પટેલ છે આરોપી એની ઈરાદાપૂર્વક આ મરણ જનાર ને ટક્કર મારી અને મોત નિપજાવેલ હતું, જેથી આ કામે બીએનએસ કલમ 103(1) મુજબ મર્ડરના કલમોનો ઉમેરો કરી અને મજકૂર આરોપીને તારીખ 10/7/2026ના રોજ અરેસ્ટ કરી અને 10 દિવસના રિમાન્ડ મેળવી અને પૂછપરછ હાથ ધરેલ છે અને મર્ડરના બનાવ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી અને જરૂરી પુરાવા મેળવી તપાસ તજવીજ હાથ ધરેલ છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।